એક બાજુ કુદરત રૂઠી છે અને બીજી બાજુ સરકાર જૂઠી છે। સરકાર નત નવા વાયદાઓ કરે છે પણ અમલ જ્યારે કંઈ કરતી નથી ત્યારે ઉદ્યોગપતિઓના જો 25 લાખ કરોડ રૂપિયા રાઇટ ઓફ અથવા તો માફ કરી શકાતા હોય અને 5-25 માનીતા ઉદ્યોગપતિઓના, તો ગુજરાતના 56 લાખ ખેડૂત પરિવારોનો આ દેશની તિજોરી ઉપર, આ રાજ્યની તિજોરી ઉપર કોઈ અધિકાર જ નથી। જો ઉદ્યોગપતિઓના, એમાં હું તમને એવું નામજોગ કહું કે અદાણીના 33,000 કરોડ રૂપિયા LIC ને કહી અને એક ઝાટકે આપી શકાતા હોય, તો ગુજરાતના 56 લાખ ખેડૂતો કહે છે કે 7 સિઝનથી અમારી કમર તૂટી ગઈ છે અને અમારું તો ટોટલ દેવું જે છે 96,000 કરોડનું છે। તો આ 96,000 કરોડનું શું દેવું માફ ના થઈ શકે? અને 96,000 કરોડનું દેવું શું કામ થયું છે? કે સરકારની પોલિસીઓના કારણે થયું છે। પાક વીમા યોજના જેવી રીતે બંધ કરી દીધી, જેવી રીતે મગફળીનો ભાવ 2013-14 માં 1200-1300 રૂપિયા હતો અને આજે એ મગફળી છે એ 750-800 રૂપિયાથી લઈને 1000 રૂપિયા થઈ ગઈ છે। એની સામે દવા, ખાતર, બિયારણ, ખેતોજાર, ડીઝલ, મજૂરી બધું જ મોંઘું થયું છે। તો સરકારની પોલિસીના કારણે ખેડૂત દેવાદાર થયો છે। તો ઉદ્યોગપતિઓ જેવા નાદારી ન હોય તેમ છતાંય કાગળ ઉપર નાદારી દેખાડી અને અબજો કરોડો રૂપિયા જ્યારે સરકાર પાસેથી દેશની તિજોરીમાંથી લઈ શકતા હોય, તો જે અન્નદાતા છે, જે આખા દેશને અનાજ પૂરું પાડે છે, એ ખેડૂતોને અધિકાર નથી કે એ આવી 7 સિઝનથી સંકટમાં હોય તો એનું 96,000 કરોડનું દેવું સરકાર માફ ના કરે? એટલે ગુજરાતનો ખેડૂતો એકી અવાજે, એકી સુરે એક જ વાત કરે છે કે ખેડૂતોનું દેવું સંપૂર્ણપણે માફ થાય। આ કોંગ્રેસ પક્ષની માંગ નથી, આ ગુજરાતના 56 લાખ ખેડૂત પરિવારોની માંગ છે। એમનો જે અવાજ છે, અવાજ બનવા માટે કોંગ્રેસ પક્ષ દ્વારા આજે અહીંયાથી ભગવાન સોમનાથ દાદાના દર્શન કરી આશીર્વાદ લઈ અને સોમનાથથી તાલાડા, તાલાડાથી કેશોદ, કેશોદથી માળિયા, માળિયાથી વિસાવદર, વિસાવદરથી કુંકાવાવ, વડિયા થઈ, અમરેલી થઈ, ઢસા થઈ, વલભીપુર થઈ, બોટાદ થઈ અને ત્યાંથી મૂડી, મૂડીથી સાયલા, મૂડી થઈ અને ટંકારા, ટંકારાથી રાજકોટ, રાજકોટથી કાલાવડ, કાલાવડથી જામજોધપુર, જામજોધપુરથી ભાણવડ, ભાણવડથી સોઢાણા, સોઢાણાથી રાવલ થઈ અને ભગવાન દ્વારકાધીશના આશીર્વાદ લેવા માટે 13 તારીખે આ પહોંચશે। અને આ રીતે આખે આખું, અને હું જાહેર માધ્યમોના માધ્યમથી ગુજરાતના ખેડૂતોને આહવાન કરું છું, હાકલ કરું છું કે આ અવાજ એ ખેડૂતોનો અવાજ બનવાનો પ્રયત્ન જ્યારે કોંગ્રેસ પક્ષ કરે છે ત્યારે મારો ધર્મ ખેડૂત, મારી જાત ખેડૂત, મારો પક્ષ ખેડૂત, આજે આપણે સૌ સાથે મળી અને ખેડૂત બની અને ખેડૂતોનો અવાજ બનીએ અને આપણું જ્યાં સુધી આ દેવું માફ ન થાય ત્યાં સુધી સતત લડાઈ ચાલુ રાખીએ।